તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પીએસઆઈનું મેરિટ કેમ બનશે એની પણ ચર્ચા કરીશું. એના પછી મિત્રો અહીંયા થોડાક પોઈન્ટ લખેલા છે કે ભાઈ પેપર વનમાં કેટલા માર્ક્સ હોવા જરૂરી છે, પેપર 2માં માર્ક્સ પુરુષ તથા મહિલા બંને માટે અલગ અલગ રહેશે. તમામ કેટેગરીનો સમાવેશ કરી લેશું. પીએસઆઈનું સચોટ કટ ઓફ મિત્રો આજે જણાવીશું, કઈ રીતે કેટલું બને છે. તમે તમારી રીતે મિત્રો જાણી શકશો કે ભાઈ કેટલું કટ ઓફ રહેશે, મને કેટલા માર્ક્સ હશે તો હું પાસ ગણાઈશ, અને કેટલા માર્ક્સ હશે તો મારું સિલેક્શન જ નહીં થઈ શકે. કેટલા માર્ક્સ હોવા જરૂરી છે મિત્રો, સેફ ઝોનમાં પણ કેટલા માર્ક્સ હોવા જરૂરી છે, સંપૂર્ણ માહિતી તમને પ્રોવાઈડ કરીશું. મિત્રો અહીંયા એક વ્યૂનો ટાર્ગેટ આપેલો હશે, એ મિત્રો વ્યૂનો ટાર્ગેટ છે, મહેરબાની કરી કમ્પ્લીટ કરાવી દેજો, જેથી કરી મિત્રો આવા જ તમને મહત્ત્વના જે પણ માહિતી તમારે જરૂરી હોય એવા વિડીયો મિત્રો અમે બનાવતા રહીએ. અને મિત્રો આજ આપણી આખી ટીમ છૂટી ઉપર છે, તો મિત્રો બીજો એક પણ વિડીયો બનાવવાનો નહોતો. આજે પણ મિત્રો એક પણ વિડીયો અપલોડ કરવાનો નહોતો, પરંતુ તમારા બધાના કોમેન્ટ અને એ પ્રમાણે મિત્રો મેં પોતાએ મિત્રો આ વિડીયોનું આખું એનાલિસિસ કરેલું છે. મિત્રો જેટલી પણ માહિતી હતી તે બધી ભેગી કરી એનું મિત્રો એક સચોટ કટ ઓફ રીતે તૈયાર કરેલું છે. તો બધી માહિતી તમને સમજાવીશ. મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અને મિત્રો આ વિડીયો બધા મિત્રો સુધી શેર કરજો. લગભગ મિત્રો અહીંયા જે પણ વ્યૂનો ટાર્ગેટ આપેલો છે એ પૂર્ણ કરાવજો, જેથી કરી આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા તમને 100% સચોટ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે. પરંતુ મિત્રો હવે પીએસઆઈનું જે પણ મેરિટ છે એ કઈ રીતે બનશે એની પણ ચર્ચા કરીશું. પહેલાં હું તમને જણાવીશ ભાઈ પેપર 1માં કેટલા માર્ક્સ હોવા જરૂરી, પેપર 2માં પુરુષ તથા મહિલા બંને માટે હું જણાવીશ. મિત્રો પહેલાં તો આપણે એ જોઈએ કે ભાઈ પેપર ટોટલ પરીક્ષા છે, કેટલા ઉમેદવારો એ આપી હતી અને મિત્રો તેમાં કેટલાય ફોર્મ ભર્યા હતા ત્યાંથી લઈ અને છેલ્લે કટ ઓફ કેટલું રહેશે મિત્રો પીએસઆઈનું ઓફિશિયલી કટ ઓફ એ બધું જણાવીશું. પહેલાં તો મિત્રો આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો હજુ સુધી તમે લેવલ 1ની અંદર જોઈન ના થયા હોય તો થઈ જજો. મિત્રો ઘણી મહત્ત્વની એવી માહિતી હોય છે કે જે લેવલ 1ના જોઈન થયેલા ઉમેદવાર હોય છે તેના સુધી તમે પહોંચાડતા હોઈએ છીએ. તો હવે સમયને બગડતા આપણે આગળ વધીએ તો મિત્રો 1 લાખ સમથિંગ મિત્રો 1,02,000 મને જ્યાં સુધી મિત્રો યાદ છે 1,02,937 અથવા 38 ઉમેદવારોએ મિત્રો આના માટે ફોર્મ ભરેલા હતા. પોલીસ માટે ફોર્મ ભરેલા હતા, જેણે કોન્સ્ટેબલ અને પોલીસ બંનેમાં મિત્રો બોથની અંદર ફોર્મ ભરેલા છે, પીએસઆઈ માટે અને કોન્સ્ટેબલ માટે. તો એ બંનેના મિત્રો ટોટલ ફોર્મમાંથી તમે સરવાળો કરશો એટલે મિત્રો 1,02,938 ઉમેદવારો થાય છે પીએસઆઈની પરીક્ષા માટે. એમાંથી મિત્રો 85% ઉમેદવારોએ તેના માટે પરીક્ષા આપેલી છે. કેટલા? 85% મિત્રો. હું નથી કહેતો 85,085% ઉમેદવારોએ પરીક્ષા આપેલી છે. એના પછી જો મિત્રો તમને વાત કરું તો ટોટલ કેટલા ઉમેદવારો પરીક્ષા આપી એનો જો આંકડો આપણી પાસે હશે તો મિત્રો ટોટલ 80,000 પ્લસ ઉમેદવારો, 85,000 પ્લસ ઉમેદવારો છે મિત્રો. તો મિત્રો હું બધા ડેટા એનાલિસિસ કરી તમને માહિતી આપું છું, તો યાર વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અને હજુ સુધી વિડીયો જોતો હોય તો લાઇક કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરી તમારા બધા મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો. સંપૂર્ણ માહિતી એક વિડીયોમાં તમને પ્રોવાઈડ કરી દઈશ મિત્રો. વિડીયો 10થી લઈ અને 11 મિનિટનો રહેવાનો છે, કારણ કે સંપૂર્ણ માહિતી તમને પ્રોવાઈડ કરવાની છે. તો મિત્રો હવે 1 લાખ ટોટલ તેમાંથી 85% મિત્રો ઉમેદવારોએ ફોર્મ ભરેલા પરીક્ષા આપી છે. તો ટોટલ મિત્રો વાત કરો તો ટોટલ 87,550 ઉમેદવારોએ મિત્રો પરીક્ષા આપેલી છે. કેટલા? 87,550 ઉમેદવારો મિત્રો પોલીસ માટે પીએસઆઈની જે પણ પરીક્ષા છે 472 જગ્યાની એ આપેલી છે. તમને મિત્રો જો એમ થતું હોય કે આ માહિતી ખોટી છે તો મિત્રો ન્યૂઝપેપરમાં અમારી પાસે ઓફિશિયલી ફોટો છે, તમને વિશ્વાસ ના આવતો હોય તો પ્રૂફ એવું કોમેન્ટમાં લખશો. મિત્રો પ્રૂફ સાથેનો એક વિડીયો પણ બનાવી દઈશું કે આ વિડીયોમાં મેં જેટલી પણ માહિતી તમને આપેલી છે તેનું પ્રૂફ શું છે, એ જો તમારે જોતું હોય તો એનો વિડીયો પણ બનાવી દઈશ, કારણ કે અમારી પાસે બધું પ્રૂફ છે. મિત્રો ટોટલ 87,550 ઉમેદવારો પરીક્ષા આપેલી છે. એક સીટ માટે મિત્રો 185 ઉમેદવારો છે. કેટલા? એક સીટ માટે 185 ઉમેદવારોની મિત્રો લડત છે. હવે તેમાં મહિલા કેટલી છે અને પુરુષો કેટલા છે એ જોવું હોય તો મિત્રો તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવલ 1માં જોઈન થવું પડશે. એના પછી જો હું મિત્રો વાત કરું તો ટોટલ કેટલા ઉમેદવારોને આમાં ડીવી માટે મિત્રો ડીવીની પણ હું ચર્ચા કરી લઉં. મિત્રો ડીવી માટે કેટલા ઉમેદવારો? તો 940 પ્લસ મિત્રો, 940 પ્લસ લગભગ 944 સમથિંગ મિત્રો ઉમેદવારોને બોલાશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. મિત્રો જેટલા ગણાને બોલાવવાના એ બધોનો સરવાળો થાય છે એટલે 944 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે. જેને પણ પ્રૂફ જોતા હોય કે આ તમે આંકડો કીધો તે ખોટો છે અને પ્રૂફ જોતો હોય તો કોમેન્ટ કરજો, એને 100% હું જવાબ આપીશ. એના પછી હવે મારો બીજો ટોપિક આવે છે મિત્રો મેરિટ કઈ રીતે બનશે, પણ હું તમને ધીરે ધીરે જણાવું છું. પહેલાં મેં તમને બેઝિક માહિતી આપી કે કઈ રીતનું હતું. પેપર 1 પેપર 2માં હવે મિત્રો કેટલા માર્ક્સ હોવા જોઈએ પુરુષ તથા મહિલાઓને, એની હવે થોડીક ચર્ચા કરીએ. એના પહેલાં પીએસઆઈના કટ ઓફ તમને બતાવું છું. સબસ્ક્રાઈબ ના કરી હોય આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો. અહીંયા મિત્રો એક વ્યૂનો ટાર્ગેટ આપેલો છે, તો આ ટાર્ગેટ મહેરબાની કરી પૂર્ણ કરાવી દેજો, જેથી કરી અમે આવા જ
નવી માહિતી સાથેના નવા વિડીયો અમે તમારા સુધી લાવતા રહીએ. તો મિત્રો પીએસઆઈના કટ ઓફમાં હવે આપણે પેપર 1માં કેટલા માર્ક્સ હોવા જોઈએ, પેપર 2માં બધી માહિતીની જો ચર્ચા કરીએ તો મિત્રો પેપર 1 જે હતું તેનો મિત્રો પેપર 1માં પાર્ટ એ પ્રમાણે જે પણ હોય તેમાં મિત્રો 100 માર્ક્સનો હતો, એ તો તમને ખબર હશે. પરંતુ એમાં ઉમેદવારોના મંતવ્ય પ્રમાણે બધા કહે છે કે ભાઈ અમને બધાને 70-75ની આજુબાજુ તો છે જ, એટલે મિત્રો આપણે હવે 70 તો નહીં, પરંતુ પેપર મારા અંદાજ પ્રમાણે સહેલું હતું એટલે આપણે 75 ગણીએ. આપણે 80 પણ નથી ગણવા, કારણ કે ઘણા ઉમેદવારો હોય કે જેને 80 માર્ક્સ પણ ના આવી શકે હોય, તો આપણે 75નો ટાર્ગેટ લગાડીએ. એટલે ભાઈ પેપર 1માં તમે યાદ રાખજો, રેડી, પેપર 1ના પાર્ટ એમાં 75 અને પાર્ટ બીમાં પણ મિત્રો એવું જ હતું. સહેલું પેપર 2 છે તે અઘરું હતું, હું પણ માનું છું ભાઈ પેપર 2 અઘરું હતું. પેપર 1ના પાર્ટ એ બી બંને સહેલા, પાર્ટ બીમાં પણ મિત્રો આપણે 75 માર્ક્સ રાખીએ. ઓકે, જો તમે 70 કહેશો તો 70, પરંતુ મિત્રો એટલું નીચું તો ના જ જઈ શકે. કોર્ટનો મિત્રો એક મેં ચુકાદા પ્રમાણે જેવું કીધું હતું એમાં પણ લખેલું હતું ભાઈ મેરિટ ઊંચું જશે પીએસઆઈનું. મિત્રો પેપર 2 જે છે મિત્રો પેપર 2 એ કેટલું અઘરું હતું મિત્રો. પેપર 2માં જે 100 માર્ક્સ હતા તેમાં ઉમેદવારો તમે અમને જણાવજો કે ભાઈ કેટલા માર્ક્સ તમને આવ્યા છે. પેપર 1ના પાર્ટ એ બીમાં કેટલા માર્ક્સ છે અને પેપર 2માં કેટલા માર્ક્સ છે એ જણાવજો જરાક કોમેન્ટમાં. 100માંથી મિત્રો કોઈ ઉમેદવાર જો 50 માર્ક્સ લઈ આવે તો પણ એના માટે સારામાં સારું છે મિત્રો, કારણ કે 50 માર્ક્સ પણ માંડ કરીને મિત્રો આવેલા છે. ઘણી મહેનત જો કરેલી હોય ને તો પણ તમને 50 માર્ક્સ, કારણ કે તેમાં જે પેપર એ હતું તેમાં તો MCQ પ્રમાણે હતું. પેપર 2માં મિત્રો લેખિત હતી, તેમાં ઘણા ઉમેદવારોના માર્ક્સ કટ થઈ શકે છે. તમારા અક્ષર ખરાબ હોય તો કટ થઈ જાય મિત્રો, થોડુંક આડાવડું લખેલું તો પણ એક માર્ક્સ ઉડી જાય છે. તો એ પ્રમાણે મિત્રો 50 માર્ક્સ પણ બહુ મોટા કહેવાય. હવે જો મિત્રો હું વાત કરું પેપર 1ની અંદર તમારા કેટલા માર્ક્સ હોવા જોઈએ, તો તમે આરામથી સિલેક્શન થઈ શકે છે મિત્રો. તમારો 80 માર્ક્સ તો હોવા જોઈએ, 80 માર્ક્સની ઉપર મિત્રો પેપર 1માં કેટલા માર્ક્સ અને પેપર 2ની અંદર મિત્રો તમારે 40 માર્ક્સ, એટલે ટોટલ 300માંથી તમારે કેટલા માર્ક્સ હોવા જોઈએ એની હું આજે તમને વાત કરીશ કે ભાઈ 300માંથી જો તમને 150ની નીચે માર્ક્સ હશે, કેટલા 150ની નીચે, તો તમારે એવો અંદાજો જ નહીં રાખવાનો કે ભાઈ અમારું સિલેક્શન થશે. હવે મિત્રો 150 એટલે 300ના 50% કરશો એટલે મિત્રો 150 થશે, કેટલા 50%, એટલે મિત્રો 150. હવે ઘણા ઉમેદવારો એમ કોમેન્ટ કરશે કે ભાઈ એટલું ના હોય, હવે 150 અમે માંડ કરીને લાવ્યા તો તમે એટલું આવું શા માટે કહો છો. પરંતુ તમારાથી મિત્રો ઘણા હોશિયાર ઉમેદવારો હશે, હું નથી કહેતો મિત્રો, હશે જ, તમે પણ તમારી રીતે અંદાજો લગાવશો. કારણ કે મિત્રો 300 માર્ક્સ હોય એના 50% જ્યારે પણ તમે કરશો એટલે મિત્રો 50% તમે કરશો એટલે ટોટલ 150 માર્ક્સ થાય છે. તો મિત્રો 50% જેને પણ માર્ક્સ આવે એ બધાનું સિલેક્શન તો ન થઈ જાય. ઘણા ઉમેદવારો છે કે જે 70%, 80% લાવ્યા હશે મિત્રો, 70, 80% લાવ્યા હશે. તો એટલે મિત્રો તમારે સેફ ઝોનમાં કેટલા માર્ક્સ આવો છો એ પણ હું તમને અત્યારે જણાવીશ. પરંતુ મિત્રો જો જનરલ કેટેગરીમાં તમારા OMR પ્રમાણે જો માર્ક્સ જોવા જઈએ તો મિત્રો જનરલ કેટેગરીમાં પુરુષ હોય તો તેને 228+ માર્ક્સ તો મિત્રો હોવા જોઈએ, એટલે તેનું સિલેક્શન થઈ જશે. અને મિત્રો DVમાં પણ તેનું આરામથી નામ આવી શકે છે. મિત્રો તમારા મંતવ્ય પ્રમાણે OMR પ્રમાણે તમે જોઈએ તમારી, અને તે પ્રમાણે મિત્રો ઓફિશિયલી જ્યારે મેરિટ આવશે ત્યારે પણ મિત્રો હું કટ ઓફ બતાવી દઈશ કે ભાઈ મેરિટ પ્રમાણે કેટલા માર્ક્સ હોવા જોઈએ. અને મિત્રો ફિમેલની જો વાત કરીએ તો 167+ માર્ક્સ હોવા જોઈએ. આના ઉપર મિત્રો મેં એક વિડીયો બનાવેલો છે એટલે આની વધુ ચર્ચા નથી કરવી. EWSમાં 222 માર્ક્સ છે પુરુષના અને ફિમેલના છે 166 માર્ક્સ. OBCના છે 218 માર્ક્સ મેલ માટે અને ફિમેલ માટે છે 161 માર્ક્સ. SCમાં 212 માર્ક્સ છે મેલ માટે અને 147 માર્ક્સ એટલે 150 માર્ક્સ છે ફિમેલ માટે. ST કેટેગરી મિત્રો જો તમને જણાવું તો ST કેટેગરીમાં મેલ માટેની વાત કરીએ મિત્રો, મેલ માટેમાં છે 210 માર્ક્સ અને ફિમેલ માટે છે મિત્રો 148 માર્ક્સ. મિત્રો એટલા માર્ક્સ હશે તો તમારું સિલેક્શન થઈ શકે છે મિત્રો. તમારું નામ સારી એવી લિસ્ટો જે આવે છે, જેમ કે DV લિસ્ટ હોય, બધી PML, FML, બધી લિસ્ટમાં મિત્રો તમારું નામ આવી શકે. મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો સેફ ઝોનમાં કેટલા માર્ક્સ હોય તો સિલેક્શન થાય છે એની પણ થોડીક ચર્ચા કરી લો. તો મિત્રો 300માંથી જેને પણ 240 માર્ક્સ હશે, જનરલ કેટેગરીમાં 240 માર્ક્સ, પુરુષ હોય કે મહિલા, મિત્રો એ બધાનું સિલેક્શન છે. મહિલાને જો મિત્રો 230 માર્ક્સ હશે ને તો પણ તેનું સિલેક્શન થઈ જ 100%. મિત્રો તે સેફ ઝોનમાં આવે છે. સેફ ઝોનનો મિત્રો મતલબ શું થાય છે? સેફ ઝોન એટલે મિત્રો શું, હું સેફ ઝોન શા માટે કહું છું? સેફ ઝોનનો મતલબ શું મિત્રો? સેફ ઝોનનો મતલબ એવો કે ભાઈ મેરિટ છે તે ગમે એટલું હાઈ જાય મિત્રો, મેરિટ છે તે ગમે એટલું હાઈ જાય, તમારા બધાનું સિલેક્શન આરામથી થઈ જાય સેફ ઝોનમાં. એટલે મિત્રો મેરિટ ગમે એટલું જાય એ બધાના નામ તો 100% આવે. એટલા માર્ક્સની ઉપર માર્ક્સ હોય એટલે એ બધાના 100% માર્ક્સ આવે. 240 માર્ક્સ છે ભાઈ જનરલ કેટેગરીમાં, 235 માર્ક્સ છે ભાઈ EWS કેટેગરીમાં. આ બધો આંકડો લખતા જજો મિત્રો. હું આ ઓફિશિયલી છે, આ મિત્રો મારું પોતાનું એનાલિસિસ છે કે ભાઈ કઈ રીતે કેટલા માર્ક્સ થાય છે.
જ્યારે મિત્રો મેરિટ બનશે ત્યારે પણ તમે યાદ કરશો કે ભાઈ જીપી ઓફિશિયલ દ્વારા જ્યારે પણ OMR આવેલી હતી શું આવેલું હતું ભાઈ OMR તમે પ્રમાણે જે તમે અમને માર્ક કીધા હતા એમાં પણ મિત્રો અમે જણાવેલું હતું કે ભાઈ કેટલા માર્ક્સ હશે તો તમારું સિલેક્શન આરામથી થઈ જશે. તો એ સેફ ઝોનની અત્યારે હું વાત કરી રહ્યો છું. પછી એના પછી OBC કેટેગરીની વાત કરીએ તો મિત્રો OBC કેટેગરીમાં 238 માર્ક્સ પ્લસ માર્ક્સ હોવા જોઈએ. હવે બધા એમ કહેશે કે ભાઈ EWSનું ઓછું છે અને OBCનું શા માટે વધારે, તો ભાઈ તમે ફોર્મ વધારે ભરેલો તો તમારું કટ ઓફ પણ ઊંચું જ જશે. એ તો હું તમને ચોક્કસ મિત્રો ગેરંટી સાથે વાત કહું કે તમે કેટેગરીના વધુ ઉમેદવારો ફોર્મ ભરેલો તો તમારું કટ ઓફ પણ 100% ઊંચું જવાનું છે. ST કેટેગરીમાં ભાઈ 226 માર્ક્સ છે એટલે 229ની આસપાસ મિત્રો રહી શકે. 229ની ઉપર માર્ક્સ હશે એ બધાનું સિલેક્શન 100% થશે. ST કેટેગરીમાં જો વાત કરીએ તો 227 માર્ક્સ મિત્રો એટલા છે. હવે જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરજો, બધા મિત્રો સુધી શેર કરજો. મિત્રો ઘણી મહેનત બાદ મેં તમને જણાવ્યું છે. આમાં મિત્રો મેં તમને બધું જણાવ્યું કે PSN મેરિટ કઈ રીતે બનશે, તમારા પેપર A2ના માર્ક્સ એ પ્રમાણે બનવાનું છે અને પહેલાં મિત્રો ડિટેલમાં બધી માહિતી આપી. પછી પેપર 1માં કેટલા માર્ક્સ અને પેપર 2માં કેટલા માર્ક્સ હોય છે પુરુષ તથા મહિલા બંનેનો મિત્રો કટ ઓફ જણાવેલો. તો હવે જ્યારે મિત્રો તમારે આખું સચોટ કટ ઓફ આવશે મિત્રો એના ઉપર પણ એક વિડીયો બનાવી દઈશું એટલે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવલ 1માં જોઈન થવાનું છે. અને મિત્રો તમારી જે પણ આ OMR પ્રમાણે મેરિટ હતું કે OMR પ્રમાણે તમે અમને જે પ્રમાણે કીધું કે ભાઈ અમને એટલા માર્ક્સ છે તો કેટલા અને તમારે કેટલા માર્ક્સ છે એ પણ કોમેન્ટમાં ખાસ કરી જણાવી દેજો. અને મિત્રો જ્યારે પણ તમારે ફાઇનલ માર્ક્સ આવી જશે કે ભાઈ તમને એમ થતું કે ભાઈ મારે 110 માર્ક્સ છે મિત્રો 110, પરંતુ તમને 70 માર્ક્સ જ થાય છે, એ ક્યારે આવશે તો મિત્રો હમણાં ટૂંક સમયમાં 28 તારીખ પહેલાં લિસ્ટ આવશે. આપણે એક યુટ્યુબ ચેનલ દ્વારા પણ માહિતી મળી હતી એ પ્રમાણે મિત્રો 28 તારીખ પહેલાં જ્યારે પણ આવી જશે તમારું મેરિટ લિસ્ટ ત્યારે મિત્રો ઓફિશિયલી કટ ઓફ અમે તમને બતાવી દઈશું. આ એક્સપેન્ડેડ કટ ઓફ હતા અને મિત્રો આવી રીતના નાની મોટી અપડેટ સાથેના વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવલ 1માં જોઈન થવા નંબર વિનંતી. બધા મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો. અને મિત્રો અહીંયા એક વ્યૂનો ટાર્ગેટ છે, મહેરબાની કરી મારો વ્યૂનો ટાર્ગેટ પહેલીવાર આપણે રાખેલો છે તો પૂર્ણ કરાવી દેજો. તો મળીશું ફરી એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.